નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આકાશમાં થતી મોટી મોટી ઘટનાઓ આપણા જીવન પર કેવી રીતે અસર કરતી હશે? આજે આપણે કંઈક એવા જ વિષય પર વાત કરવાના છીએ. ખાસ કરીને 2026માં જે પહેલું સૂર્યગ્રહણ થવાનું છે એ જ્યોતિષની દ્રષ્ટિએ શું લઈને આવી રહ્યું છે એ સમજીશું. તો સવાલ એ જ છે ને કે આ ગ્રહણ કોના માટે સારું રહેશે અને કોણે થોડું સાચવવાની જરૂર પડશે. ચાલો આ જ રહસ્ય પરથી આજે પડદો ઉઠાવીએ અને સમજીએ કે શું થવાની શક્યતા છે. કોઈ પણ અસરને સમજતા સૌથી પહેલાં તો એ જાણવું પડે ને કે આ ગ્રહણ છે શું, ક્યારે થવાનું છે. તો ચાલો એની મૂળભૂત વિગતોથી શરૂઆત કરીએ. હા, તો તારીખ બરાબર નોંધી લેજો. 17 ફેબ્રુઆરી 2026 આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે અને એ પણ કુંભ રાશિમાં. હવે કુંભ રાશિને આપણે નવીનતા અને સામાજિક બદલાવ સાથે જોડીએ છીએ એટલે જ્યોતિષની દૃષ્ટિએ આ ગ્રહણ ઘણું ખાસ બની જાય છે. પણ મનમાં એવો સવાલ થાય કે સૂર્યગ્રહણ તો થતા જ રહેશે, તો પછી આમાં એવું તે શું ખાસ છે? એને આટલું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે? ચાલો જ્યોતિષશાસ્ત્ર આના વિશે શું કહેશે એ જોઈએ. જુઓ, વૈદિક જ્યોતિષમાં સૂર્યને ખાલી એક ગ્રહ કે તારો નથી ગણતા. સૂર્યને તો આખા બ્રહ્માંડની આત્મા કહેવાય છે. આપણી અંદર જે આત્મવિશ્વાસ છે, જે જીવવાની ઊર્જા છે, એનું મુખ્ય સ્ત્રોત જ સૂર્ય છે. હવે વિચારો, જ્યારે આટલા શક્તિશાળી સૂર્ય પર જ ગ્રહણ લાગે તો એની અસર કેટલી ઊંડી હોઈ શકે નહીં? અને રસપ્રદ વાત એ છે કે ભલે આ ગ્રહણ દરેક જગ્યાએથી દેખાય નહીં, પણ જ્યોતિષ માને છે કે એની અસર તો આખી દુનિયા પર થશે. એમ કહેવાય છે કે આ ગ્રહણ આપણી સામૂહિક વિચારસરણી, આપણા નવા વિચારો અને ભવિષ્યની યોજનાઓમાં મોટા ફેરફાર લાવવા માટે એક ઉત્પ્રેરક એટલે કે એક કેટેલિસ્ટ તરીકે કામ કરી શકે છે. તો ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હશે. કઈ રાશિ પર શું અસર થશે? એક પછી એક બધી 12 રાશિઓનું વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની. એમને સામાજિક અને આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે. વૃષભ રાશિના જાતકોને કારકિર્દીમાં થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે ધાર્યા પરિણામો મળવામાં વાર લાગી શકે છે. મિથુન રાશિ માટે આ સમય આત્મમંથન અને આધ્યાત્મિક વિકાસનો રસ્તો ખુલી શકે છે. અને કર્ક રાશિના જાતકોએ પોતાની લાગણીઓ અને પૈસા આ બંને બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. હવે આગળ વધીએ સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ તરફ. સિંહ રાશિના લોકોના સંબંધોમાં અહંકારને કારણે તણાવ આવી શકે છે, એટલે શાંતિથી કામ લેવાની સલાહ છે. કન્યા રાશિ માટે સ્વાસ્થ્ય સૌથી ઉપર રહેશે. તુલા રાશિએ ભાવનાત્મક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે, જ્યારે વૃશ્ચિક રાશિએ ઘર પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે પ્રયત્ન કરવો પડશે. રાશિચક્રની છેલ્લી 4 રાશિઓ ધનુ, મકર, કુંભ અને મીન. ધનુ રાશિએ વાતચીતમાં સાવચેત રહેવું પડશે, બોલતા પહેલા વિચારવું જરૂરી બનશે. મકર રાશિએ પૈસાની બાબતમાં શિસ્ત રાખવી પડશે. અને હા, ખાસ કરીને કુંભ રાશિ, એમના માટે તો આ સમયગાળો સૌથી મહત્વનો છે, કારણ કે ગ્રહણ એમની જ રાશિમાં થઈ રહ્યું છે. આ એમના માટે આત્મખોજ અને પરિવર્તનનો એક મોટો અવસર છે. છેલ્લે મીન રાશિના જાતકો આધ્યાત્મિકતા અને એકાંત તરફ વધુ ઢળી શકે છે. સારું, તો આ બધી સંભવિત અસરોની વાત થઈ. હવે મનમાં સવાલ થાય કે જો કોઈ નકારાત્મક પ્રભાવ હોય તો એને ઓછો કરવા માટે શું કરી શકાય? તો હા, એના માટે પણ કેટલાક ઉપાયો છે. ચાલો એના પર એક નજર કરીએ. આ સમય દરમિયાન પોઝિટિવિટી જાળવી રાખવા માટે 4 સરળ ઉપાયો બતાવાયા છે. પહેલું, મંત્ર જાપ. ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્ર કરવાથી મનને શાંતિ મળે છે. બીજું, દાન પુણ્ય. એનાથી સકારાત્મક કર્મ વધે છે. ત્રીજું, આધ્યાત્મિક અભ્યાસ જેમ કે ધ્યાન કે મૌન. અને ચોથું, સૌથી અગત્યનું, સંયમ. બિનજરૂરી ઝઘડાઓથી દૂર રહેવું અને મનની શાંતિ જાળવી રાખવી. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આ બધી માહિતી જે મૂળ લેખમાંથી લેવામાં આવી છે તે ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર આવે છે. શું આપણું ભવિષ્ય આકાશના ગ્રહો નક્કી કરે છે કે પછી આપણે પોતે આપણા કર્મોથી એને બનાવીએ છીએ? કદાચ ગ્રહો આપણને રસ્તો બતાવી શકે છે, પણ એ રસ્તા પર ચાલવું કે નહીં એ નિર્ણય તો આખરે આપણો જ હોય છે. આ જ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ.